Good morning, students. Welcome to another video of Strength of Material. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના થર્ડ સેમેસ્ટરનો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા સબ ટોપિક નંબર 6, બરાબર, કે ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ને શિયર સ્ટ્રેન્થ એનર્જી કઈ છે તે, બરાબર. શિયર સ્ટ્રેન્થ અને ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. એના ઉપર આપણે એક્ઝામ્પલ જોઈ ગયા હતા. આ લેક્ચરમાં આપણે નવો સબ ટોપિક સ્ટાર્ટ કરવાનો છે. સબ ટોપિક નંબર 7, ટેન્સાઇલ ટેસ્ટ ઓન માઇલ્ડ સ્ટીલ. કે માઇલ્ડ સ્ટીલ હોય એના પર આપણે ટેન્સાઇલ ટેસ્ટ કેવી રીતે કરશે, ટેન્શન ટેસ્ટ, બરાબર. કે જ્યારે આપણે રોડ પર ટેન્શન લગાડીએ તો એમાં શું આપણને ઇફેક્ટ જોવા મળે છે, બરાબર. તો અહીંયા જે છે શું આપ્યું છે આપણને ફિગરમાં આપણે બતાવ્યું છે કે માઇલ્ડ સ્ટીલનો રોડ હોય એમાં બિફોર ટેસ્ટનું ડાયમેન્શન્સ આપ્યા છે અને આફ્ટર ટેસ્ટના ડાયમેન્શન આપ્યા છે. તો બિફોર ટેસ્ટમાં શું કીધું, P થી Q શું છે, આપણી પેરેલલ લેન્થ છે, બરાબર, P થી Q જેટલી. અને A થી B એટલે શું છે આપણું LO, બરાબર, અને પેરેલલ લેન્થ. અને P થી Q શું છે આપણું ઓરિજિનલ GL, બરાબર. પછી શું થવાનું કે આપણે જ્યારે એના પર લોડ લગાડીએ તો આ જે દેખાય શેડેડ પોર્શન એ શું છે, મારો ઓરિજિનલ ક્રોસ સેક્શનલ એરિયા A0. હવે જ્યારે એના પર મેં લોડ લગાડ્યો એટલે શું થવાનું, આના પર ટેન્શન ફોર્સ લાગવાનો, બરાબર. આપણે ટેન્શન ટેસ્ટ કરી છે ને, તો ટેન્શન ટેસ્ટ કરશું તો શું થવાનું કે એમાં અમુક ટાઈમ સુધી એમાં લંબાઈમાં વધારો થવાનો અને એનું છે ને જે ક્રોસ સેક્શન એરિયા છે સાથેનું બ્રેકડાઉન થઈ જશે. તો શું મળશે આપણને, A ડેશ B ડેશ સુધી શું મળશે આપણને ફાઇનલ લેન્થ મળવાની, ને P ડેશ C ડેશ શું મળશે આપણને એનું ફાઇનલ લેન્થ, બરાબર. સમજ પડી? હવે આને વધારે સમજવા માટે શું કરીએ, આપણે આગળ થિયરી જોઈ જાય. નેક્સ્ટ થિયરીમાં શું આપ્યું છે આપણને, સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ફોર ટેન્શન ટેસ્ટ ઓન માઇલ્ડ સ્ટીલ. કે માઇલ્ડ સ્ટીલ પર આપણે જ્યારે ટેન્શન ટેસ્ટ કરીએ તો આપણને એનો શિયર સ્ટ્રેસ અને સ્ટ્રેન વચ્ચેનો ગ્રાફ કેવી રીતે મળે છે. તો ટેન્સાઇલ ટેસ્ટમાં શું થાય કે રોડને આપણે બંને એન્ડથી પકડી અને ધીમે ધીમે એના પર ટેન્સાઇલ સ્ટ્રેસ લગાડતા જાય. તો અમુક પોઈન્ટ સુધી શું થવાનું કે ટેન્સાઇલ સ્ટ્રેસ અને સ્ટ્રેન ધીમે ધીમે કન્ટિન્યુઅસ વધતું જવાનું, બરાબર, એના લિમિટ ઇલાસ્ટિક લિમિટ સુધી. પછી એને કહેવાય પ્રોપોર્શનલ લિમિટ કહેવાય. આ જે O થી A મળ્યું એને કહેવાય પ્રોપોર્શનલ લિમિટ. પછી A થી B સુધી શું આવે, એની ઇલાસ્ટિક લિમિટ આવે. કે A થી B સુધી તમે લોડ લગાડો ને લોડ જો રિમૂવ કરો તો પાછું શું થાય, ઓરિજિનલ શેપમાં આવી જશે. એ છે આપણો B પોઈન્ટ. પછી આપણને મળે B થી C. જે B થી C છે એને કહેવાય એની ઇલાસ્ટિક લિમિટનો 12મો પોઈન્ટ. કે જ્યાં આપણે શું થાય કે લોડ લગાડો પછી એમાં ડિફોર્મેશન આવી ગયું, બરાબર, તો પછી શું થવાનું, પાછું એના ઓરિજિનલ શેપમાં નહીં આવે. જ્યાં કે C ડેશ કોને કહેવાશે, C ડેશ પોઈન્ટ આપણને જે મળ્યો અહીંયા એને કહેવાય આપણો અપર યીલ્ડ પોઈન્ટ કહેવાશે. અને C પોઈન્ટ છે એને કહેવાય લોઅર યીલ્ડ પોઈન્ટ, બરાબર. પછી આવે પરફેક્ટલી પ્લાસ્ટિક રિજન. પછી કયો રિજન આવે, C થી D વચ્ચે પરફેક્ટલી પ્લાસ્ટિક રિજન કહેવાય. ને જે D પોઈન્ટ છે, D પોઈન્ટ શું કહેવાય, આપણો સ્ટ્રેન હાર્ડનિંગ સ્ટાર્ટ, કે આપણી જે સ્ટ્રેનની જે હાર્ડનિંગ છે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, બરાબર. પછી આપણને મળે અહીંયા વધારે જે આપણે લોડ આપીએ તો શું થાય, D થી E પોઈન્ટ મળે જ્યાં આપણે મેક્સિમમ લોડ લાગે છે, બરાબર. D થી E પોઈન્ટ કે આપણે મેક્સિમમ સ્ટ્રેસ એને કહેવાય ટ્રુ સ્ટ્રેસ. ને જે E પોઈન્ટ છે એને કહેવાય અલ્ટિમેટ લોડ પોઈન્ટ. કે આના વધારે લોડ આપો તો શું થવાનું, આપણું ફેલિયર થઈ જશે. હવે જે D થી E પોઈન્ટનું રિજન મળે એને કહેવાય સ્ટ્રેન હાર્ડનિંગ, બરાબર. પછી E થી F પોઈન્ટ, એ પોઈન્ટને કહેવાય મારો નેકિંગ કહેવાય. ને જે મારો F પોઈન્ટ છે તેને કહેવાય બ્રેકિંગ પોઈન્ટ, બરાબર, કે જ્યાં મારું બ્રેક થઈ જાય. ને પછી જો D ને કહું મેં ઉપર કરું તો મને G પોઈન્ટ મળે. તો G પોઈન્ટને કહેવાય મારો બ્રેકિંગ પોઈન્ટ એક્ચ્યુઅલ. ને આ મારો કયો છે, નોમિનલ બ્રેકિંગ પોઈન્ટ છે F, બરાબર. આ હતો આપણો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ફોર માઇલ્ડ સ્ટીલ, બરાબર, ટેન્સાઇલ ટેસ્ટ ઓન માઇલ્ડ સ્ટીલ. આપણને બધા પોઈન્ટ મળ્યા, પ્રોપોર્શનલ લિમિટનો પોઈન્ટ, ઇલાસ્ટિક લિમિટનો પોઈન્ટ,
અપર yield પોઈન્ટ, લોવર yield પોઈન્ટ, સ્ટ્રેન હાર્ડનિંગ સ્ટાર્ટ થયું તે પોઈન્ટ મળ્યો, અલ્ટિમેટ લોડ પોઈન્ટ મળ્યો અને બ્રેકિંગ પોઈન્ટ મળ્યો. હવે આપણે આ બધા પોઈન્ટનું ડેફિનેશન જોઈ જાય કે શું કહેવા માંગે છે આ બધા પોઈન્ટ. તો પહેલું આવે આપણું પ્રોપોર્શનલ લિમિટ. તો પ્રોપોર્શનલ લિમિટ કોને કહેવાય? ધ લિમિટ ઓફ સ્ટ્રેસ અપ ટુ વિચ સ્ટ્રેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. શું કીધું પ્રોપોર્શનલ લિમિટ? એટલે કે મારા સ્ટ્રેસની એવી લિમિટ છે કે જ્યારે મારો સ્ટ્રેસ છે તે સ્ટ્રેનને પ્રોપોર્શનલ થાય, એને કહેવાય પ્રોપોર્શનલ લિમિટ. પછી આવે ઇલાસ્ટિક લિમિટ. ધ વેલ્યુ ઓફ ફોર્સ અપ ટુ વિચ and within which the deformation entirely disappears on removal of force. કે ઇલાસ્ટિક લિમિટ કઈ છે કે મારા ફોર્સની એવી વેલ્યુ કે જેના પર મેં ફોર્સ જો પાછું હટાવી નાખું તો મારું ડિફોર્મેશન છે તે પાછું પોતાના જગ્યાએ આવી જાય, એને કહેવાય ઇલાસ્ટિક લિમિટ. પછી આવે yield stress. તો when specimen is stressed beyond elastic limit, strain increases more rapidly than stress. શું કીધું કે ઇલાસ્ટિક લિમિટ કરતા વધારે જો મેં સ્ટ્રેસ આપું તો પછી શું થાય? મારું જે સ્ટ્રેન છે તે સ્ટ્રેસ કરતા બહુ વધારે વધવા લાગે. બીકોઝ સડન ઇલોંગેશન ઓફ ધ સ્પેસિમેન ટેક્સ પ્લેસ. શું થાય? કેમ કે મારા સ્પેસિમેનમાં અચાનક લંબાવ થવાની એટલે કે ખેંચાવાની તાકાત વધી જાય, એટલે કે ઇલોંગેશન મતલબ ચેન્જ ઇન લેન્થ વધી જાય. વિધાઉટ appreciable increase in the stress. કે જો મેં વધારે સ્ટ્રેસ નહીં લગાડું ને તો બી એમાં ડેલ્ટા એલ વધી જવાનું. This phenomena is known as yielding. હવે આ જે પ્રોસેસ છે તેને કહેવાય yielding. The stress corresponding to point C in the graph is called yield stress. કે હવે જે સ્ટ્રેસ પર આ વસ્તુ પર જોવા મળે એને કહેવાય yield stress. તો yield stress ની ફોર્મ્યુલા શું આવે? yield load upon original cross sectional area. मतलब कि सिग्मा y इज इक्वल टू py अपॉन a0. જ્યારે કે a0 શું થઈ જવાનું? pi/4 d0 સ્ક્વેર. બરાબર. પછી આપણો આવે અલ્ટિમેટ સ્ટ્રેસ. તો અલ્ટિમેટ સ્ટ્રેસ કોને કહેવાશે? અલ્ટિમેટ સ્ટ્રેસ બરાબર અલ્ટિમેટ લોડ અપોન ઓરિજિનલ ક્રોસ સેક્શનલ એરિયા. અલ્ટિમેટ લોડ એટલે મારો મેક્સિમમ લોડ, એટલે કે સિગ્મા u ઇઝ ઇક્વલ ટુ pu/a0. બરાબર. પછી આવે નોમિનલ બ્રેકિંગ સ્ટ્રેસ. તો નોમિનલ બ્રેકિંગ સ્ટ્રેસ ની ફોર્મ્યુલા શું આવે? બ્રેકિંગ લોડ અપોન ઓરિજિનલ ક્રોસ સેક્શનલ એરિયા, મતલબ કે સિગ્મા b ઇઝ ઇક્વલ ટુ pb/a0. સમજ પડી ગઈ? શું છે ડેફિનેશનમાં અને ફોર્મ્યુલામાં? નેક્સ્ટ આપણી ફોર્મ્યુલા આવે એક્ચ્યુઅલ બ્રેકિંગ સ્ટ્રેસ. બરાબર. તો એક્ચ્યુઅલ બ્રેકિંગ સ્ટ્રેસ કોને કહેવાય? તો બ્રેકિંગ લોડ અપોન ફાઇનલ ક્રોસ સેક્શનલ એરિયા. एक्चुअल ब्रेकिंग स्ट्रेस कोने कहेवाशे? कि आपणो ब्रेकिंग लोड अपॉन फाइनल क्रॉस सेक्शनल एरिया, मतलब कि सिग्मा b इज इक्वल टू pb अपॉन a डैश. જ્યારે કે a ડેશ એટલે શું છે? મારો ફાઇનલ ક્રોસ સેક્શનલ એરિયા. એની ફોર્મ્યુલા આવે pi/4 d ડેશ સ્ક્વેર. બરાબર. પછી આ પરસેન્ટેજ ઇલોંગેશન. પરસેન્ટેજ ઇલોંગેશન એટલે શું થવાનું? કે કેટલું લેન્થમાં મને ઇન્ક્રીમેન્ટ મળ્યું. તો એની ફોર્મ્યુલા આવે ફાઇનલ gl माइनस ओरिजिनल जीएल अपॉन ओरिजिनल जीएल इंटू 100%. तो કેટલું થાય? l માઇનસ l ડેશ માઇનસ l0 अपॉन l0 इंटू 100. ને માઇલ સ્ટીલ માટે પરસેન્ટેજ ઇલોંગેશન કેટલું આવે? 23 થી લઈને 25% સુધી. પછી પરસેન્ટેજ રિડક્શન ઇન એરિયા, કે એરિયામાં કેટલો ઘટાડો થયો? તો શું આવે? ઓરિજિનલ ક્રોસ સેક્શનલ માઇનસ ફાઇનલ ક્રોસ સેક્શન अपॉन ઓરિજિનલ ક્રોસ સેક્શન इंटू 100%. તો a0 माइनस a डैश इंटू 100%. माइल स्टील मारे કેટલો આવવાનો રિડક્શન ઇન એરિયા? 40 to 65% જેટલો. સમજ પડી ગઈ ભાઈ? ડેફિનેશન માં શું કહેવા માંગે છે અને બધી ફોર્મ્યુલા સમજ પડી ગઈ? પછી નેક્સ્ટ આપણે જોવાનું છે વર્કિંગ સ્ટ્રેસ, કે પછી એને કહેવાય સેફ સ્ટ્રેસ, કે કેમાં મારો મટીરીયલ સેફ ફીલ કરે છે. ધ સ્ટ્રેસ which can be safely undertaken by the material is called working stress or safe stress. કે મારો જે મટીરીયલ છે એ જે સ્ટ્રેસ પર નોર્મલી બરાબર કામ કરી શકે એને કહેવાય વર્કિંગ સ્ટ્રેસ. ઇટ ઇઝ ટેકન વેલ વિથિન ઇલાસ્ટિક લિમિટ, મતલબ કે ઇલાસ્ટિક લિમિટના નીચેનો જેટલો બી સ્ટ્રેસ છે એને કહેવાય મારો સેફ સ્ટ્રેસ. For brittle material like cast iron or concrete,
વર્કિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ અલ્ટિમેટ સ્ટ્રેસ અપોનમાં ફેક્ટર ઓફ સેફટી. કાસ્ટ આયર્ન માટે ને કોન્ક્રીટ માટે વર્કિંગ સ્ટ્રેસની વેલ્યુ આપણને આપેલી છે કે અલ્ટિમેટ સ્ટ્રેસ અપોનમાં ફેક્ટર ઓફ સેફટી ને ફેક્ટર ઓફ સેફટી કેટલું લેવામાં આવે 4 થી 6 જેટલું. ફોર ડક્ટાઇલ મટીરિયલ લાઇક માઇલ્ડ સ્ટીલ હેવિંગ ડેફિનેટ yield point, આ માઇલ્ડ સ્ટીલ જેવું જો મટીરિયલ હોય એના માટે શું આવવાનું yield સ્ટ્રેસ અપોનમાં ફેક્ટર ઓફ સેફટી આવે. ફેક્ટર ઓફ સેફટીની વેલ્યુ કેટલી આવે 2 થી લઈને 2.5 જેટલી. સમજ પડ્યું? આ બધું આપણને જનરલ નોલેજ આપે છે બધા મટીરિયલ્સ માટેનું. પછી આવે પ્રૂફ સ્ટ્રેસ. શું આવે? પ્રૂફ સ્ટ્રેસ मतलब કે in case of brittle material like cast iron the yield point is not definite. શું કીધું કે કાસ્ટ આયર્ન માટેનો જે yield point છે એ કોઈ ડેફિનાઇટ નથી, એ વારે વારે શું થાય ચેન્જ થઈ શકે છે. in such cases to know the value of yield stress from stress strain curve a straight line is drawn parallel to the initial straight portion of the curve. શું કીધું કે હવે આવા કેસમાં શું થાય કે મને yield સ્ટ્રેસની વેલ્યુ નહીં મળતી હોય તો yield સ્ટ્રેસની ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ માટે શું કરવાનું કે આપણી જે કર્વ મળે છે આપણો બરાબર એમાં સ્ટાર્ટિંગમાં જે સ્ટ્રેટ પાર્ટ હોય ને એને પેરેલલ એક લાઈન ડ્રો કરવાની બરાબર એટ અ સ્ટ્રેન 0.2% ઓફ ધ પરમનન્ટ સ્ટ્રેન કે આપણને જે પરમનન્ટ સ્ટ્રેન મળે એનાથી આપણે 2% લઈને પછી એક પેરેલલ લાઈન ડ્રો કરી દેવાની. The intersection of this straight line with the curve will give 0.2% proof stress का પછી yield stress. જ્યાં આપણો કર્વ અને આ લાઈન ઇન્ટરસેક્ટ થઈ ત્યાં મને શું મળે 0.2% નો પ્રૂફ સ્ટ્રેસ મળે છે જ્યાં આપણો પોઈન્ટ ઇન્ટરસેક્ટ થાય તે જગ્યાએ. સમજ પડી ગઈ? પ્રૂફ સ્ટ્રેસ કોને કહેવાય કે જ્યારે મને સ્ટ્રેસની વેલ્યુ yield સ્ટ્રેસની વેલ્યુ નહીં મળતી હોય અમુક મટીરિયલમાં ત્યારે સ્ટ્રેસ સ્ટ્રેનમાંથી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે yield સ્ટ્રેસની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે પ્રૂફ સ્ટ્રેસનો યુઝ કરીએ છીએ. પછી આવે ગોજ લેન્થ. જે આપણે GL લખ્યું ને ઓરિજિનલ GL ને ઇનિશિયલ ફાઇનલ GL એમાં એ આપણું છે ગોજ લેન્થ. તો ડ્યુરિંગ ટેન્શન ટેસ્ટ ઓન માઇલ્ડ સ્ટીલ બાર 2 point A and B are marked at equal distance from center. કે સેન્ટર થી ઇક્વલ ડિસ્ટન્સ પર મેં બે પોઈન્ટ માર્ક કરું A અને B. This length AB is known as original gauge length. હવે આ જે લેન્થ છે એને શું કહેવાય? ઓરિજિનલ ગેજ લેન્થ કહેવાય. મિનિમમ ગેજ લેન્થ LO is equal to 5.65 under root A0. જ્યારે કે A0 શું છે મારો ઓરિજિનલ ક્રોસ સેક્શનલ એરિયા. સમજ પડી ગઈ? ચલો આ હતો આપણો લેક્ચર આપણો સબ ટોપિક નંબર 7 ની થિયરીનો ટેન્શન ટેસ્ટ ઓન ધ માઇલ્ડ સ્ટીલ. હવે આના ઉપરથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 1. ડ્યુરિંગ અ ટેન્શન ટેસ્ટ શું કીધું કે ટેન્સાઇલ ટેસ્ટ કર્યું મેં માઇલ્ડ સ્ટીલ પર ને એમાંથી આપણને ઓબ્ઝર્વેશન જોવા મળ્યા હતા કે જેમાં શું આપ્યું yield લોડ બરાબર 30 કિલોન્યુટન, અલ્ટિમેટ લોડ 40 કિલોન્યુટન, બ્રેકિંગ લોડ 32 કિલોન્યુટન ને ઓરિજિનલ ડાયામીટર 12 mm. ફાઇનલ ડાયામીટર આપ્યો છે 8 mm, ઓરિજિનલ ગેજ લેન્થ આપી છે 60 mm ને ફાઇનલ ગેજ લેન્થ આપી છે 80 mm. આપણને આ બધી વસ્તુ મળી છે ટેસ્ટના ટાઈમ પર. તો આમાં આપણે કઈ કઈ વસ્તુ ફાઇન્ડ કરવાની છે? તો અલ્ટિમેટ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું છે, yield સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું છે, નોમિનલ બ્રેકિંગ સ્ટ્રેસ, એક્ચ્યુઅલ બ્રેકિંગ સ્ટ્રેસ, percentage elongation અને percentage reduction in area. मतलब કે એક જ એક્ઝામ્પલમાં આપણે બધી જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. ટૂંકમાં આપણે આ એક એક્ઝામ્પલ જો સોલ્વ કરી જાય તો સબ ટોપિક નંબર 7 આપણું પૂરેપૂરું સમજ પડી જાય. તો એક્ઝામ્પલનું સોલ્યુશન જોઈ જાય તો સોલ્યુશનમાં શું આપ્યું છે પહેલા આપણે કે આપણે ડાયામીટર ઉપરથી આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો DO કેટલો આપ્યું છે 12 mm. તો A0 કેટલું મળશે આપણને ઓરિજિનલ એરિયા 113.09 mm સ્ક્વેર. પછી આપણને ફાઇનલ ડાયામીટર આપ્યો છે 8 mm. એના પરથી આપણને મળશે ફાઇનલ એરિયા 50.26 mm સ્ક્વેર. ચલો A0 અને L' આપણને આપ્યા છે 60 અને 80. તો અલ્ટિમેટ સ્ટ્રેસની ફોર્મ્યુલા સિગ્મા યુ ની ફોર્મ્યુલા શું આવવાની આપણું
કે અલ્ટિમેટ સ્ટ્રેસ અપોનમાં આપણું અલ્ટિમેટ લોડ અપોનમાં આપણો એરિયા કયો એરિયા તો ઓરિજિનલ એરિયા તો સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ પીયુ અપોનમાં a0 તો વેલ્યુ ઇનપુટ કરો શું મળશે આપણે સિગ્મા ની વેલ્યુ 353.70 ન્યૂટન પર mm સ્ક્વેર પછી આવે યીલ્ડ સ્ટ્રેસ તો સિગ્મા y ની ફોર્મ્યુલા શું આવે સિગ્મા y ઇઝ ઇક્વલ ટુ py અપોનમાં a0 જે કે py એટલે શું છે મારો યીલ્ડ લોડ તો 265.27 ન્યૂટન પર mm સ્ક્વેર શું મળ્યું મને યીલ્ડ સ્ટ્રેસ મળ્યો પછી નોમિનલ બ્રેકિંગ સ્ટ્રેસ શું થાય તો નોમિનલ લોડ અપોનમાં બ્રેકિંગ લોડ અપોનમાં મારો એરિયા તો 262.96 ન્યૂટન પર mm સ્ક્વેર મને મળી ગયો મારો નોમિનલ બ્રેકિંગ સ્ટ્રેસ પછી એક્ચ્યુઅલ બ્રેકિંગ સ્ટ્રેસમાં શું આવે મારું બ્રેકિંગ લોડ અપોનમાં મારો ફાઇનલ એરિયા એટલે શું થયું pb ઇઝ ઇક્વલ ટુ સિગ્મા b બરાબર pb અપોનમાં a ડેશ કેટલું મળશે 636.68 ન્યૂટન પર mm સ્ક્વેર પછી આપણને પૂછ્યું હતું પર્સન્ટેજ ઇલોંગેશન તો પર્સન્ટેજ ઇલોંગેશન ની ફોર્મ્યુલા શું આવે l ડેશ માઇનસ l0 અપોનમાં l0 ઇન્ટુ 100% કેટલું મળશે 33.33% percentage elongation in the length બરાબર પછી લાસ્ટ આપણે ફાઇન્ડ કરવાનું હતું percentage reduction in area તો percentage reduction in area ની ફોર્મ્યુલા શું આવવાની a0 minus a dash અપોનમાં a0 into 100% બધી વેલ્યુ ઇનપુટ કરો તો શું મળવાનું 55.55% સમજ પડી ગયા એક્ઝામ્પલમાં આપણે જો તો બધી એક્ઝામ્પલ ની બધી ફોર્મ્યુલા જોઈ ગયા થિયરીમાં એ બધી ફોર્મ્યુલા આમાં યુઝ કરેલી છે આ તો આપણો આજનો લેક્ચર સબ ટોપિક નંબર 7 પર આ સબ ટોપિક સાથે આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય એટલે કે ફર્સ્ટ ચેપ્ટર આપણું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું આ ચેપ્ટરમાં કોઈ બી ડાઉટ હોય કોઈ બી પ્રોબ્લેમ હોય મને મેસેજ કરો કોલ કરો કોઈ બી મને કોન્ટેક્ટ કરો તમારા ડાઉટ્સ છે તો બધા સોલ્વ કરવામાં આવશે આ વિડિયોને લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ video